નમસ્તે, જય અંબે મિત્રો આજનું આપણું લેક્ચર છે જેમાં આપણે હવે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીએ છીએ. અત્યાર સુધી જે આપણે ચેપ્ટર ભણ્યા એ રેસિડેન્ટલ સ્ટેટસ ભણ્યા હતા. હવે આજના લેક્ચરમાં આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીએ છીએ જે ખૂબ જ અગત્યનું છે, ખૂબ જ મહત્ત્વનું ચેપ્ટર છે અને એનો ફરજિયાત 14 માર્ક્સનો સમાવે છે, 14 માર્ક્સનો સમાવે છે. એટલે અગત્યનું અને મહત્ત્વનું ખૂબ જ જરૂરી લેક્ચર છે. જો આ ચેપ્ટર શીખશો તો આગળ ભવિષ્યમાં પણ તમને કામમાં આવશે. ભવિષ્યમાં તમારે જે કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કે ICWA કોસ્ટ એકાઉન્ટન્ટ કે CS કંપની સેક્રેટરી આવા કોઈ કોર્સ કરવા હશે તો એમાં પણ આ ચેપ્ટર આવે છે. એટલા માટે ખૂબ જ અગત્યનું અને મહત્ત્વનું ચેપ્ટર છે. થોડું ધ્યાન રાખીશું તો સરળતાથી આવડી જશે અને ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર છે, મજા આવે એવું ચેપ્ટર છે. બાળકો, એક બીજી વાત કહું, આ ચેપ્ટરની ખાસિયત એ છે કે આ ચેપ્ટરની અંદર જે એનું ફોર્મેટ છે, જે પ્રેક્ટિકલ ગણવા માટેની જે રીત છે એ ચોપડીમાં આપી છે. બહુ ટિપિકલ છે, બહુ ટફ છે, પણ મેં મારી મેથડથી બનાવેલું ફોર્મેટ છે, મેં મારી રીતે ડિઝાઇન કરેલું ફોર્મેટ છે અને એ ફોર્મેટથી તમે સમ ગણશો એટલે ઇઝીલી કોઈ પણ સમનો તમારે સરળતાથી આન્સર વિધિન અ મિનિટ આવી જશે. બહુ સરળ છે. આપણે સ્ટાર્ટ કરીએ છીએ. ચેપ્ટરનું નામ છે બાળકો ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી. ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી. જો બાળકો, ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી શું કહેવા માગે છે? આપણે પહેલાં ડિસ્કસ કરેલું છે કે ટેક્સની, આપણે જે ઇન્કમ ટેક્સની અંદર, ટેક્સેશનની અંદર આપણે 5 હેડ આવે છે. કેટલા હેડ આવે છે? 5 હેડ. એ 5 હેડ કયા કયા છે? તો આપણે અત્યારે રેસિડેન્ટલ સ્ટેટસ ભણ્યું એના પછી આપણે 5 હેડ અત્યારે હવે આપણે શરૂ કરીએ છીએ. આપણે બેઝિક ઇન્ટ્રો લેક્ચરની અંદર 5 હેડ કયા કયા છે અને એની અંદર કઈ રીતે કમ્પ્યુટેશન થાય એ બેઝિક ઇન્ટ્રો લેક્ચરમાં આપણે એના વિશે જાણકારી મેળવી હતી. તમને અત્યારે પણ આઈડિયા હશે, જો હું તમને યાદ દેવડાવીશ તો તમને ખ્યાલ આવશે કે કયા કયા આપણા 5 હેડ છે. આપણે બાળકો ભણ્યા હતા 5 હેડના નામ. પહેલું હતું ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી, જે અત્યારે આપણે ભણવાનું છે. બીજું હતું ઇન્કમ ફ્રોમ સેલરી. ત્રીજું હતું ઇન્કમ ફ્રોમ કેપિટલ ગેઇન. ચોથું હતું ઇન્કમ ફ્રોમ બિઝનેસ એન્ડ પ્રોફેશન અને પાંચમું હતું ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસ. એટલે આવા 5 હેડ આપણે ભણ્યા, મતલબ એના નામ આપણે દેખ્યા હતા. હવે 1 બાય 1 આપણે 5 હેડ દેખવાના આવવાના છે આખા SY BComમાં. આખું SY BCom પતશે ત્યાં સુધી આપણે 5 હેડ પતાવવાના છે, જેમાંથી કરંટ સેમિસ્ટરમાં, પ્રેઝન્ટ સેમિસ્ટરમાં આપણે 3 હેડ ભણવાના છે. અત્યારે હાલના સેમ 3ની અંદર આપણે 3 હેડ ભણવાના છે, જે છે ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી, બીજા નંબરે આવશે સેલરી, ઇન્કમ ફ્રોમ સેલરી, અને ત્રીજા નંબરે છે ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસ. આ 3 ચેપ્ટર આપણે અહીંયા ભણવાના છે. હાઉસ પ્રોપર્ટી, સેલરી એન્ડ અધર સોર્સિસ, આ 3 ચેપ્ટર આપણે અહીંયા ભણવાના છે. ક્લિયર છે? બહુ ઇન્ટરેસ્ટિંગ છે અને બહુ મજા આવે એવા ચેપ્ટર છે. જો થોડુંક ધ્યાન રાખીશું તો આરામથી આવડવા મળશે એવા બહુ સરળ અને વ્યવસ્થિત ચેપ્ટર છે. જો આપણે સ્ટાર્ટ કરીએ છીએ ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી. જો બાળકો, ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી એ શું કહેવા માગે છે મિત્રો? કે આ ચેપ્ટર એવું કહેવા માગે છે કે ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી ઇન ધ સેન્સ કે ઘર ભાડાની આવક જે છે એના પર
જે તમારી આવક થાય એના પર સરકાર ટેક્સ માગે છે, ઘર ભાડાની જે આવક થાય છે એના ઉપર. એટલે આ ચેપ્ટર એવું કહેવા માગે છે કે તમારી જે ઘર ભાડાની આવક હોય, તમારી જે ઘર ભાડાની જે આવક છે, મતલબ ભાડાની આવક છે ઇન ધ સેન્સ કે તમારા એક કરતાં વધારે મકાન છે, તો જો બાળકો હવે આ ચેપ્ટર પ્રમાણે કહેવા માગે છે કે તમારી પાસે એક કરતાં વધારે મકાન છે, એક કરતાં વધારે મકાન હોય ત્યારે તમે એક મકાનમાં રહેવાના છો, બધા મકાનમાં તો રહેવાના નથી. એટલે સરકાર એવું માને છે કે એક મકાનમાં તમે રહો તો બાકીના મકાન તમે ભાડે ચડાવ્યા હોય. કોઈ બી ગુજરાતી માણસ એવો તો ના હોય કે એ જ્યાંથી પણ આવક મળતી હોય અને જતી કરે એવો ગુજરાતી માણસ ના હોય. ગુજરાતી માણસ તો એટલો હોશિયાર કે બીજાની પ્રોપર્ટી હોય ને એને પણ ક્યાંકથી ક્યાંકથી એમાંથી પણ આવક કમાઈ લેતો હોય. એટલે ગુજરાતી માણસ બહુ શાણા હોઈએ છીએ આપણે. એટલે સરકારને પણ એ ખબર છે, આપણું ગુજરાત એટલે સરકાર પણ ગુજરાતી હોય એટલે સરકારને પણ ખબર હોય કે આ જે પણ વ્યક્તિ છે એની પાસે એક કરતાં વધારે મકાન હશે તો એ બાકીના મકાન એને શું કર્યું હશે? ભાડે ચડાવ્યા હશે. શું કર્યું હશે? ભાડે ચડાવ્યા હશે. ભાડે ચડાવ્યા હશે ઇન ધ સેન્સ કે શું કહેવા માગે છે કે બાકીના જે મકાન છે એ મકાન સરકારે એવું માની લીધું છે કે તમે ભાડે આપ્યા હશે. જો તમે ભાડે આપ્યા હોય તો બી કોઈ નહીં, અને ના આપ્યા હોય તો બી સરકાર એવું માની લેશે કે અમે તમે ભાડે આપેલા છે એવું અમે માની લીધું, એવું સરકાર માને છે. તો બાળકો એટલા માટે આપણે જે ચેપ્ટર ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી એની અંદર સરકાર એવું માને છે કે તમે મકાનને ભાડે ચડાવ્યું તો એના પર જે તમને ભાડાની આવક થાય છે એના પર તમારે સરકારને ટેક્સ ભરવો પડશે. એટલે હાઉસ પ્રોપર્ટીની ઇન્કમ જનરેટ થવા માટે કઈ કઈ કન્ડિશન લાગે છે? તો દેખો એની કન્ડિશન, આટલી કન્ડિશન લાગે છે. કન્ડિશન ફર્સ્ટ છે there must be house. બીજું house is situated in India. There must be house situated in India. એટલે કે મકાન હોવું જોઈએ, એ મકાન ઇન્ડિયામાં હોવું જોઈએ, રાઈટ. થર્ડ વન, ફર્સ્ટ છે there must be house, બીજું છે house is situated in India. થર્ડ વન, it is used for residential purpose. It is used for residential purpose. It is used for residential purpose. And fourth one, income is arise from Indian source, Indian house source. ઓકે, તો એની જે ઇન્કમ છે એ ઇન્ડિયન હાઉસ સોર્સમાંથી અરાઇઝ થયેલી હોવી જોઈએ. there must be house is situated in India. It is used for residential purpose. અને ચોથું, income is arise from Indian house sources. ડન છે? તો આ રીતે આવે છે. હવે આપણે ખાસ મહત્વનો એક ટોપિક દેખવાનો છે બાળકો, જે અગત્યનો છે કે
હાઉસ પ્રોપર્ટીની ઇન્કમમાં કેટલા પ્રકારના હાઉસ હોય, કયા કયા પ્રકારના હાઉસ હોય, તો આપણે હવે ટોપિક દેખવાનો છે ટાઈપ ઓફ હાઉસ. હવે આપણો ટોપિક છે ટાઈપ્સ ઓફ હાઉસીસ. જો બેટા, જો બકા, ટાઈપ ઓફ હાઉસીસ એટલે કે હાઉસના પ્રકાર, એટલે કે કેટલા પ્રકારના મકાન હોય છે, હાઉસના પ્રકાર આપણે દેખવાના છે. જો બાળકો, હાઉસના પ્રકાર કેટલા આવે છે તો હું અહીંયા બતાવું છું. દેખો ટાઈપ ઓફ હાઉસ, તો દેખો હાઉસ, બાળકો 3 પ્રકારના હાઉસ આવે છે. કેટલા પ્રકારના હાઉસ આવે છે? 3 પ્રકારના. અને એ 3 પ્રકારના આપણે સમ ગણવાના આવે છે. કયા કયા આવે છે? આઈ વિલ એક્સપ્લેન યુ. હું તમને બતાવું છું કયા કયા આવે છે. હું તમને અહીંયા બતાવું છું. જો બાળકો, જેમ આપણી પાસે રેસિડેન્ટલ સ્ટેટસના 3 પ્રકાર જેવા આપણે પડતા હતા, ROR, RBNOR અને NRI, એમ હાઉસ પ્રોપર્ટીના પણ આપણે 3 પ્રકાર પડે છે. જો ટેક્સેશન એવો સબ્જેક્ટ છે કે જે મલ્ટિપલ ઓપ્શન્સવાળો સબ્જેક્ટ છે. આ નહીં તો આ નહીં તો આ, એમાં અલગ અલગ મલ્ટિપલ ઓપ્શન્સ આવતા હોય છે. જો હાઉસ પ્રોપર્ટીના હાઉસ જે પ્રોપર્ટી છે, ટાઈપ ઓફ હાઉસ પ્રોપર્ટી, ટાઈપ ઓફ હાઉસ પ્રોપર્ટી. જો હાઉસ પ્રોપર્ટીના 3 ટાઈપ આવે છે. એક છે જે તમે જેમાં રહો છો એટલે એને કહેવાય સેલ્ફ ઓક્યુપાઈડ, કે જેમાં ઓલરેડી તમે રહો છો એ કહેવાય સેલ્ફ ઓક્યુપાઈડ. બરાબર છે. બીજું હાઉસ કે જે તમે ભાડે આપેલું છે એટલે એને કહેવાય લેટ આઉટ. જે મકાન તમે ભાડે આપેલું છે એને કહેવાય લેટ આઉટ. અને ત્રીજું એવું મકાન છે કે તમારી પાસે એક કરતાં વધારે મકાન છે જેમાં તમે રહેતા નથી અને ભાડે પણ નથી આપ્યું, ખાલી પડી રહેલું છે. પણ ગવર્મેન્ટ એવું માને કે ખાલી પડેલું હોય તો અમને કોઈ લેવા દેવા નથી, ખાલી પડેલું હશે તો તમારું એ મકાન અમે એવું ધારી લઈશું કે એ મકાન ભાડે આપેલું છે એટલે એને કહેવાય ડીમ્ડ લેટ આઉટ. શું કહેવાય? ડીમ્ડ લેટ આઉટ. ડીમ્ડ લેટ આઉટ, જેને કહેવાય માની લીધેલ ભાડે આપેલ. શું કહેવાય? માની લીધેલ ભાડે આપેલ. સેલ્ફ ઓક્યુપાઈડ એટલે કહેવાય એના પોતાના રહેવા માટે, એ પોતે જ્યારે આ મકાનમાં રહેતો હોય તેને કહેવાય સેલ્ફ ઓક્યુપાઈડ, જેને આપણે કહીએ છીએ SO શોર્ટ ફોર્મ. લેટ આઉટ કે જે ભાડે આપેલું છે તો એને કહેવાય LO લેટ આઉટ. અને ડીમ્ડ લેટ આઉટ કે જે માની લીધેલ ભાડે આપેલ છે એને આપણે કહીએ છીએ DLO શોર્ટ ફોર્મમાં. બાળકો, માની લીધેલ ભાડે આપેલ મકાન કેવું કહેવાય? કે જે તમે એવું ધાર્યું કે આ ભાડે આપ્યું છે એવું તમે ધારી લીધું, તમે ફિક્સ ભાડે આપ્યું એવું નથી પણ તમે એવું માની લીધું કે આ ગવર્મેન્ટે, મતલબ આ મકાન તમે ખરેખર ભાડે નથી આપ્યું પણ ગવર્મેન્ટ એવું માની લે છે, તમે નહીં, ગવર્મેન્ટ એવું માની લે છે કે તમે ભાડે નથી આપ્યું, એમાંથી અમને કોઈ લેવા દેવા નહીં. તમે એક મકાનમાં રહો છો તો એ મકાન તમારું, તમે રહો છો એ વ્યાજબી છે, બાકી
જે મકાનમાં તમે નથી રહેતા તો એમાં ભલે તમે ભાડે નથી આપ્યું પણ સરકાર એવું માની લે છે કે એ મકાન તમે ભાડે આપ્યું એવું જ અમે માની લઈશું અને એ પ્રમાણે સરકાર એની જે કહેવાય વેલ્યુએશન ગણે છે. ખ્યાલ આવ્યો? એટલે જે ભાડે નથી આપ્યું પણ તેમ છતાંય સરકાર દ્વારા એવું માનવામાં આવે છે કે ભાડે આપેલું એને કહેવાય ડીમ્ડ લેટ આઉટ. શું કહેવાય? ડીમ્ડ લેટ આઉટ, DLO. જો અહીંયા આપણે આ બધા જ પ્રકારના ફોર્મેટો આપણે અહીંયા શીખવાના છે કે લેટ આઉટ હોય તો એનું કમ્પ્યુટેશન કેવી રીતે થાય, ડીમ લેટ આઉટ હોય તો એનું કમ્પ્યુટેશન કઈ રીતે થાય અને સેલ્ફ ઓક્યુપાઈડ હોય તો એનું કમ્પ્યુટેશન કઈ રીતે થાય, એના ફોર્મેટ આપણે શીખવાના છે, એ સમજવાના છે. અને એ ફોર્મેટ સમજીશું, શીખીશું તો જ આપણને દાખલો આવડશે. ફોર્મેટ ચોપડીની રીતે નથી કરવાનું, ફોર્મેટ મારી રીતે કરવાનું છે, કારણ કે મારી મેથડ પ્રમાણે, મારી રીત પ્રમાણે જે મેં ફોર્મેટ બનાવ્યું છે બહુ એકદમ ઇઝી અને સરળ બનાવ્યું છે કે જે ફોર્મેટમાં ખાલી તમારે રકમ જ ભરવાની અને આપોઆપ તમને સમ આવડી જશે. રાઈટ? એવું ફોર્મેટ બનાવેલું છે. હવે ક્લેરિફિકેશન આપી દઉં કે તમારી પાસે એક કરતાં જ્યારે વધારે મકાન છે ત્યારે ગવર્મેન્ટ એવું ધારે છે કે એક મકાનમાં તમે રહો અને બાકીના મકાન જે ભાડે આપી દીધેલા છે એવું માને, એને ડીમ લેટ આઉટ કહેવાય. તો ગવર્મેન્ટ એવું નથી કહેતી કે તમે જે મકાનમાં રહો છો એ જ તમારું પોતાનું. ધારો કે તમારી પાસે 3 મકાન છે, રાઈટ? તમારી પાસે 3 હાઉસ છે. સપોઝ એક એક્ઝામ્પલ આપું. તમારી પાસે 3 હાઉસ છે. કેટલા હાઉસ છે? 3. આ 3 મકાનમાંથી તમે એક મકાનમાં રહો છો, જે વેલ્યુ છે એક ફર્સ્ટ છે, એ મકાન એપ્રોક્સિમેટલી 20 લાખનું છે. સેકન્ડ મકાન એ 50 લાખનું છે અને થર્ડ મકાન એ છે 2 કરોડ રૂપિયાનું. હવે ગવર્મેન્ટ એવું કહે છે કે એક મકાનમાં તમે રહો એ તમારું સેલ્ફ ઓક્યુપાઈડ અને બાકીના બધા તમે ભાડે આપ્યા તો લેટ આઉટ અને તમે નથી આપ્યા તો ગવર્મેન્ટ કહેશે ડીમ લેટ આઉટ. હવે સાંભળજો, ગવર્મેન્ટ એમ કહે છે કે 3 મકાન તમારી પાસે છે, એમાંથી તમે લોભી માણસ છો ધારો કે, અને તમે પહેલાં મકાનમાં રહો છો, આ 2 ભાડે આપ્યા અથવા તો નથી આપ્યા, તો ગવર્મેન્ટ એવું કહે છે કે 3 મકાન છે એનો મતલબ એવો નથી કે જેમાં તમે રહો જે તમારું સેલ્ફ ઓક્યુપાઈડ. 3માંથી વિચ એવર યુ લાઈક, જે તમને ગમે, જે તમને પસંદ આવે એ મકાન તમે સેલ્ફ ઓક્યુપાઈડ ગણો અને બાકીના મકાન તમે ભાડે નથી આપ્યા, બાકીના મકાન ભાડે નથી આપ્યા તો એ મકાનમાં ગવર્મેન્ટ એવું માનશે કે ડીમ લેટ આઉટ અમે માનીશું. આ 3 મકાન તમારા પોતાના છે, તમે ભાડે નથી આપ્યા અને તમે આ મકાનમાં રહો છો અને બાકીના 2 મકાન ખાલી પડ્યા છે. આ 50 લાખ અને 2 કરોડવાળું ખાલી પડ્યું અને તમે 20 લાખવાળા મકાનમાં રહો છો, તો ગવર્મેન્ટ એવું કહે છે કે તમે 20 લાખમાં રહો એટલે એવું નહીં કે તમારું સેલ્ફ ઓક્યુપાઈડ 20 લાખવાળું જ ગણવાનું. વિચ એવર યુ લાઈક, તમને જે પસંદ પડે એ તમારું સેલ્ફ ઓક્યુપાઈડ ગણો. એટલે 3માંથી જે પસંદ પડે એ સેલ્ફ ઓક્યુપાઈડ ગણો અને બાકીના 2 ગવર્મેન્ટ ડીમ લેટ આઉટ માનશે. ચોઈસ તમને આપી કે 3માંથી ગમે તે એક સેલ્ફ ઓક્યુપાઈડ અને બાકીના 2 ડીમ લેટ આઉટ ગવર્મેન્ટ માનશે. ખ્યાલ આવ્યો? જો હવે કેવી રીતે એની ગણતરી થાય એ હું તમને બતાવું છું. પહેલાં આપણે સેલ્ફ ઓક્યુપાઈડ પ્રોપર્ટી દેખીશું. દેખો, સોરી, પહેલાં આપણે લેટ આઉટ પ્રોપર્ટી દેખીએ જે સૌથી અગત્યની છે. તો દેખો, કોમ્પ્યુટેશન ઓફ લેટ આઉટ પ્રોપર્ટી. Computation of let out property, let out house property. Computation of let out house property. બરાબર છે? એટલે કે ભાડે આપેલ હાઉસ પ્રોપર્ટીનું કમ્પ્યુટેશન. જો ભાડે આપેલ હાઉસ પ્રોપર્ટીનું કોમ્પ્યુટેશન છે તો અહીંયા આવશે પહેલાં પર્ટિક્યુલર
પછી અમાઉન્ટ અને અમાઉન્ટ. પર્ટિક્યુલર. ધેન આફ્ટર અહીંયા આવશે અમાઉન્ટ, અને સેમ એઝ યુઝ્યુઅલ અહીંયા પણ આવશે અમાઉન્ટ. ડન. જો જો સ્ટાર્ટ કરીએ. અહીંયા આવશે સ્ટેપ નંબર 1. સ્ટેપ નંબર 1 સ્ટેપ બાય સ્ટેપ ચાલવાનું છે. સ્ટેપ નંબર 1 આવે છે. જો બાળકો, સ્ટેપ નંબર 1 શું કહે છે? મ્યુનિસિપલ વેલ્યુએશન એન્ડ બીજું છે ફેર રેન્ટ. મ્યુનિસિપલ વેલ્યુએશન એન્ડ ફેર રેન્ટ, આ બંનેને કમ્પેર કરવાનું છે. કમ્પેર કરવાનું છે. which ever is higher. જો બાળકો, પ્રથમ સ્ટેપમાં શું કહેવામાં આવે છે? હજી સ્ટેપ પૂરું નથી થયું, બાકી છે. મ્યુનિસિપલ વેલ્યુએશન એન્ડ ફેર રેન્ટ કમ્પેર વિચ એવર ઇઝ હાયર. આ બંનેમાંથી જે વધારે હોય, હાયર હોય. હજી દેખજો, આ બંનેને કમ્પેર કરવાના છે. વિચ એવર ઇઝ હાયર. હજી દેખજો, કમ્પેર વિથ આનો જે આન્સર આવે છે, આ જે આન્સર આવ્યો એને કમ્પેર વિથ સ્ટાન્ડર્ડ રેન્ટ. એને સ્ટાન્ડર્ડ રેન્ટ સાથે કમ્પેર કરવાનું છે. કમ્પેર વિથ સ્ટાન્ડર્ડ રેન્ટ વિચ એવર ઇઝ લેસ. બંનેમાંથી જે ઓછું હોય, લેસ હોય. વિચ એવર ઇઝ લેસ, બંનેમાંથી જે ઓછું હોય. મ્યુનિસિપલ વેલ્યુએશન, ફેર રેન્ટ, કમ્પેર વિથ સ્ટાન્ડર્ડ રેન્ટ. રાઈટ. જો બરાબર, મ્યુનિસિપલ વેલ્યુએશન અને ફેર રેન્ટ કમ્પેર વિચ એવર ઇઝ હાયર. પછી શું કહે છે? આ જે આન્સર મળ્યો એને કમ્પેર વિથ સ્ટાન્ડર્ડ રેન્ટ, એને સ્ટાન્ડર્ડ રેન્ટ સાથે કમ્પેર કર્યું. એન્ડ વિચ એવર ઇઝ લેસ, અથવા તો બીજા શબ્દમાં કહ્યું કે લોવર. જો બાળકો, મ્યુનિસિપલ વેલ્યુએશન એટલે શું કહેવા માગે છે? કે આ મકાનની એકોર્ડિંગ ટુ મ્યુનિસિપલ વેલ્યુએશન પ્રમાણે કેટલી વેલ્યુ થાય છે. તમે જ્યારે મકાન ભાડે આપ્યું છે, લેટ આઉટ કરેલું છે, તો કે મ્યુનિસિપાલિટીના રેકોર્ડ મુજબ કેટલી એની વેલ્યુએશન થાય છે, એટલે કે મ્યુનિસિપલ વેલ્યુએશન. એન્ડ ફેર રેન્ટ, ફેર એટલે કે એનું રિયાલિટીમાં કેટલું ભાડું આવે છે. કારણ કે રિયાલિટી એટલે કે ગવર્મેન્ટના રેકોર્ડ પ્રમાણે એરિયાના ભાવ હોય ગવર્મેન્ટ પાસે, કે આ એરિયામાં આટલું ભાડું ચાલે, આ એરિયામાં આટલું ભાડું ચાલે, આ એરિયામાં આટલું ભાડું હોય, એટલે કે ફેર રેન્ટ. ગવર્મેન્ટ એવું કહે છે કે મ્યુનિસિપલ વેલ્યુએશન પ્રમાણે કેટલી વેલ્યુ થાય, અથવા તો ફેર રેન્ટ એટલે કે એ એરિયાનું વ્યાજબી ભાડું કેટલું આવે, ફેર વ્યાજબી ભાડું કેટલું આવે. આ બંનેને કમ્પેર કરો, બંનેમાંથી જે હાયર હોય એને રાખો, અને જે જવાબ આવ્યો એને
સ્ટાન્ડર્ડ રેન્ટ સાથે મલ્ટીપ્લાય કરો. શેના સાથે મલ્ટીપ્લાય કરો? સ્ટાન્ડર્ડ રેન્ટ. કમ્પેર વિથ સ્ટાન્ડર્ડ રેન્ટ. જે તમારું સ્ટાન્ડર્ડ એટલે કે સ્ટાન્ડર્ડ ડિસાઇડ કરેલું હોય, ગવર્મેન્ટે પોતાનું એક સ્ટાન્ડર્ડ ડિસાઇડ કરેલું હોય, ગવર્મેન્ટે પોતાનું એક પ્રમાણ નક્કી કરેલું હોય, એને કહેવાય સ્ટાન્ડર્ડ. તો ગવર્મેન્ટના સ્ટાન્ડર્ડ પ્રમાણે કેટલું રેન્ટ થાય છે એના સાથે કમ્પેર કરો અને બંનેમાંથી જે લોઅર હોય, વિચ એવર ઇઝ લેસ, એ તમારે અહીંયા ગણો. તો એને કહેવાશે વેલ્યુ ઓફ સ્ટેપ નંબર 1. એ શું કહેવાશે? વેલ્યુ ઓફ સ્ટેપ નંબર 1. ધીસ ઇઝ કોલ્ડ એઝ વેલ્યુ ઓફ સ્ટેપ નંબર 1. This is called value of step number 1. જો બાળકો, તો આ થાય છે વેલ્યુ ઓફ સ્ટેપ નંબર 1. હવે આવે છે સ્ટેપ નંબર 2. જો સ્ટેપ નંબર 2 શું કહે છે? actual rent received or receivable actual rent received or receivable એટલે કે ખરેખર ભાડું મળ્યું કે મળવાપાત્ર હોય. મળ્યું કે મળવાપાત્ર હોય એટલે કે એકચ્યુઅલ રેન્ટ રિસીવ્ડ ઓર રિસીવેબલ એટલે કે ખરેખર ભાડું મળ્યું કે મળવાપાત્ર હોય. બરાબર છે? એમાંથી માઇનસ થશે લેસ, માઇનસ થશે અનરિયલાઇઝ રેન્ટ, લેસ અનરિયલાઇઝ રેન્ટ. એ માઇનસ થશે. રાઈટ? જો હવે શબ્દ અહીંયા એવો વાપરવામાં આવે છે કે બાળકો એકચ્યુઅલ રેન્ટ રિસીવ્ડ ઓર રિસીવેબલ એટલે કે ખરેખર ભાડું મળ્યું કે મળવાપાત્ર. જો બાળકો મળ્યું એટલે કે જે તમને મળી ગયું છે, અને મળવાપાત્ર એટલે કે ધારો કે આખા વર્ષનું ભાડું હોય એમાંથી 8 મહિનાનું મળ્યું, હજી 4 મહિનાનું મળવાનું બાકી છે. મહિના પતી ગયા, 4 મહિના પૂરા થઈ ગયા, પણ ભાડું ચડી ગયું છે સામેવાળા પર, મળવાનું બાકી છે. તો આજ નહીં કે કાલ એ વ્યક્તિ આપવાના તો છે જ, એટલે એ ભાડું જે મળવાનું છે એ અહીંયા પ્લસ થઈ જશે, એટલે એને કહેવાય રિસીવેબલ. આજ નહીં તો કાલ એ મળવાનું જ છે, એટલે ભલે નથી મળ્યું પણ મળવાનું છે, એટલે ગવર્મેન્ટે ધારી લેશે કે રિસીવ થયું હોય કે રિસીવેબલ હોય એ બધું ટોટલી અહીંયા લખી દેવાનું છે. લેસ અનરિયલાઇઝ રેન્ટ. અનરિયલાઇઝ ઇન ધ સેન્સ કે જે ભાડું નથી મળ્યું. અનરિયલાઇઝ એટલે કે નથી જ મળ્યું, કે જે નથી મળ્યું કે નથી મળવાનું હવે, જે વસૂલ થઈ શકે એવું નથી. રાઈટ? તો એ કહેવાય અનરિયલાઇઝ. એટલે ગવર્મેન્ટ એવું કહે છે કે રિસીવર રિસીવેબલ એમાંથી અનરિયલાઇઝ રેન્ટ માઇનસ થશે. અનરિયલાઇઝ એટલે કે જે ભાડું વસૂલ નથી થયું એને કહેવાય અનરિયલાઇઝ. એટલે બાળકો અનરિયલાઇઝ જે રેન્ટ જે કહેવાય એ કહ્યું કે સામેવાળો તમને ચૂકવતો નથી. એનો મતલબ કયું થશે કે તમે માગવા જ ના ગયા હોય તો ના ગણાય. ચૂકવતો નથી એટલે કે અનરિયલાઇઝ એટલે કે ચૂકવતો નથી, એનો મતલબ કે તમે પૂરતા પ્રયત્ન કર્યા, તમે પૂરેપૂરા પ્રયત્ન કર્યા, તેમ છતાંય સામેવાળો તમને એ ભાડું આપવા તૈયાર થતો નથી. તમારા પૂરેપૂરા પ્રયત્ન કરવા છતાંય સામેવાળો તમને ભાડું આપવા તૈયાર થતો નથી અને ના જ પાડી દે છે કે એ હવે ભાડું તમને નહીં આપે, તો એને કહેવાય અનરિયલાઇઝ રેન્ટ. શું કહેવાય? અનરિયલાઇઝ. દેખો અહીંયા જે શબ્દો છે ને એના પર ફોકસ કરજો. એકાદ શબ્દ આગો પાછો થઈ ગયો અને કંઈક
તમે ઊંધું લખી નાખશો તો આખો સમ ખોટો પડશે. એટલે શબ્દ છે અનરિયલાઇઝ, એટલે કે જે વસૂલ નથી થઈ શકે એવું એ ભાડું કહેવાય અનરિયલાઇઝ. એટલે આને કહેવાય નેટ રિસીવેબલ રેન્ટ, રિસીવેબલ રેન્ટ, રાઈટ. અને એ જ આપણે કહેવાશે વેલ્યુ ઓફ સ્ટેપ 2. આપણે કહેવાશે વેલ્યુ ઓફ સ્ટેપ 2, રાઈટ. તો અહીંયા આપણને મળી ગયું વેલ્યુ ઓફ સ્ટેપ 2. ધેન આફ્ટર આપણું આવે છે બાળકો સ્ટેપ નંબર 3. જો મિત્રો, સ્ટેપ 2માં આપણે એકચ્યુઅલ રેન્ટ, રિસીવેબલ દેખ્યું, એમાંથી અનરિયલાઇઝ રેન્ટ માઇનસ કર્યું એટલે એને નેટ રિસીવેબલ રેન્ટ કહ્યું અને એને જ આપણે કહ્યું વેલ્યુ ઓફ સ્ટેપ 2. હવે સ્ટેપ 3 શું કહે છે દેખો, સાંભળજો. સ્ટેપ 3 માટે એટલી બધી માથાકૂટ છે ને કે એની અંદર બધા એકચ્યુઅલ રૂલ્સ પ્રમાણે જે છે ને એની અંદર એટલી માથાકૂટ નાખી છે કે 1 અને 2ની અંદર જે વેલ્યુ હાયર હોય એ લેવાની. એમાંથી પણ એ 2ની વેલ્યુ હાયર હોય એનું એક જ રીઝન હોવું જોઈએ, ખાલી વેકેન્સી પીરિયડ, એના સિવાય બીજું રીઝન ના હોવું જોઈએ. બીજું રીઝન હશે તો 1ની વેલ્યુ ગણવાની, ના હોય તો 2ની ગણવાની. આવા બધા ઘણા બધા કોમ્પ્લિકેશન નાખી દીધા છે અને એનું આખું આપણે એ જે કોમ્પ્લિકેશનને આખા આપણે સોલ્વ કરીએ અને એનો આખો ફાઇનલી એનાલિસિસ કરીએ ને તો એમાંથી એક મસ્ત આઉટપુટ નીકળે. અને જે આઉટપુટ મેં મારી જાતે નીકાળેલું છે એકદમ, અને બહુ બુદ્ધિપૂર્વક નીકાળેલું છે, જે આ બંનેનું જે આખું જે લો આપે છે ને એના પરથી ફાઇનલી એક્ઝેક્ટ કરીને એક આઉટપુટ મેં મારી જાતે નીકાળેલું છે. બહુ બેસ્ટ આઉટપુટ નીકાળ્યું છે કે જે કોઈ દિવસ તમને તકલીફ નહીં પડે. આપણે જે રૂલ્સને જે કીધું હતું ને એ બધાનું એનાલિસિસ મેં કરી અને આ આઉટપુટ નીકાળ્યું છે. આપણે શું કરવાનું, પેલું એક ખાલી રીઝન વેકન્સી હોય ના હોય તે એવા બહુ બધા કોઈ ચક્કરમાં નથી પડવું. આપણે અનરિયલાઇઝ રેન્ટ એટલે જ અહીંયા માઇનસ કર્યું, આપણે બીજું કશું જ નથી કર્યું. એકચ્યુઅલમાં એ લોકો અહીંયા શું કરે, અનરિયલાઇઝ એ કરે, વેકન્સી એ કરે, બધું ઘણું બધું માઇનસ કરે. આપણે એવું નહીં કરવું, આપણે ખાલી અનરિયલાઇઝ કર્યું. હવે આપણે એવું કરીશું સ્ટેપ નંબર 3ની અંદર કે વેલ્યુ ઓફ સ્ટેપ 1 and step 2, value of step number 1 and step 2, whichever is higher. જો એ એવું કહેતા કે 1 કરતાં 2ની અંદર જે વેલ્યુ બેમાંથી જે હાયર હોય લેવાની, પણ 2ની વેલ્યુ જો લોવર થાય તો એનું એક જ રીઝન હોવું જોઈએ, વેકન્સી તો ચાલશે. વેકન્સી સિવાય જો બીજું કોઈ રીઝન હશે તો પાછી 1ની ગણવાની. આવા બધા લફડામાં આપણે પડવું જ નથી. એના કરતાં મારા મેથડ પ્રમાણે આપણે ચાલો 1 અને 2 અનરિયલાઇઝ બાદ કર્યા પછીનું, એટલે વિચ એવર ઇઝ હાયર, બંનેમાંથી જે હાયર હોય એને સિલેક્ટ કરો. 1 અને 2માંથી, આ 1 અને 2માંથી એને સિલેક્ટ કરો. અને એ જે સિલેક્ટ થયો, બરાબર છે, એ જે સિલેક્ટ થયું, રાઈટ, એ બનશે આપણું વેલ્યુ ઓફ સ્ટેપ નંબર 3. એ શું બનશે આપણું વેલ્યુ ઓફ સ્ટેપ નંબર 3. જો જો બાળકો, અહીંયા કહેવાશે વેલ્યુ ઓફ સ્ટેપ નંબર 3. આ વેલ્યુ ઓફ સ્ટેપ નંબર 3. હવે આવશે સ્ટેપ 4. સ્ટેપ 4 જો સ્ટેપ 4 શું કહે છે, જે 3ની વેલ્યુ આવી હતી એને નીચે
ફરીથી બ્રોટ ડાઉન કરો તો દેખો અહીં આપણે લખવાનું છે આવું, વેલ્યુ ઓફ સ્ટેપ 3 જે સ્ટેપ 3 ની વેલ્યુ હતી એ લખો, લેસ રેન્ટ ફોર વેકન્સી પીરિયડ, વેકન્સી પીરિયડ. જો બાળકો, રેન્ટ ફોર વેકન્સી પીરિયડ ઇન ધ સેન્સ કે વેકન્સી, દેખો અનરિયલાઇઝ અને વેકન્સી વચ્ચેનો ફરક છે. પહેલાં તો વેકન્સી પીરિયડ એટલે શું કહેવાય, જે સમય દરમિયાન મકાન ખાલી રહ્યું હોય, વેકન્ટ ઇન ધ સેન્સ કે ખાલી રહ્યું હોય, એ સમયનું ભાડું, એ જેટલા સમય મકાન ખાલી રહ્યું એટલા સમયનું ભાડું એને કહેવાય રેન્ટ ફોર વેકન્સી પીરિયડ. જુઓ, અનરિયલાઇઝ અને વેકેન્સી પીરિયડનો ઘણો ફરક છે. અનરિયલાઇઝમાં શું હતું, વ્યક્તિ મકાનમાં રહ્યો હતો અને તેમ છતાંય ભાડું નહોતો આપતો. જ્યારે વેકેન્સી પીરિયડમાં શું છે કે તમારે એના વચ્ચે ડીલ થઈ, પણ એ વચ્ચેથી ખાલી કરીને ગયો, કારણ કે એને કંઈક ગમે તે કારણ હોય વચ્ચેથી ખાલી કરીને ગયો. હવે ખાલી કરીને ગયો એ મકાનમાં નથી રહેતો અને જ્યાં સુધી તમને નવો ભાડુઆત નથી મળતો તો એટલા સમયનું જે ભાડું જે ચડ્યું એ કહેવાય રેન્ટ ફોર વેકન્સી પીરિયડ. તો અહીંયા શું થઈ જશે, માઇનસ, વેકન્સી પીરિયડનું રેન્ટ માઇનસ થઈ જશે. એટલે આ આવશે વેલ્યુ ઓફ સ્ટેપ નંબર 4. જો બાળકો, આ જે આવે છે એ કહેવાય છે આપણું વેલ્યુ ઓફ, આ જે આવી વેલ્યુ એને કહેવાશે બાળકો વેલ્યુ ઓફ સ્ટેપ 4, રાઈટ. અને આ જે વેલ્યુ છે સ્ટેપ 4ની એ એકદમ ધ્યાનથી દેખજો. હા, જો આ જે વેલ્યુ હોય એ જ આપણી વેલ્યુ કહેવાશે બાળકો ગ્રોસ એન્યુઅલ વેલ્યુ. કઈ કહેવાશે, ગ્રોસ એન્યુઅલ વેલ્યુ, જેને શોર્ટ ફોર્મમાં કહેવાય GAV. શું કહેવાશે, GAV. લેસ એમાંથી માઇનસ થશે બાળકો. જો ગ્રોસ એન્યુઅલ વેલ્યુ આવે છે એને શોર્ટમાં કહીએ છીએ આપણે GAV. જે સ્ટેપ નંબર 4ની વેલ્યુ હોય એ આપણી ગ્રોસ એન્યુઅલ વેલ્યુ બને છે અને ગ્રોસ એન્યુઅલ વેલ્યુને GAV કહેવાય. એનાથી માઇનસ થશે લેસ મ્યુનિસિપલ ટેક્સ. મ્યુનિસિપલ ટેક્સ which is paid by owner. કોને ચૂકવેલો હોવો જોઈશે, ઓનરે, રાઈટ. મ્યુનિસિપલ ટેક્સ વિચ ઇઝ પેઇડ બાય ઓનરે ચૂકવેલો મ્યુનિસિપલ ટેક્સ હશે તો માઇનસ થશે. જો કારણ કે મ્યુનિસિપલ ટેક્સ ઘણી વખત બે વ્યક્તિઓ ચૂકવતા હોય, કાં તો ઓનર ચૂકવતો હોય, કાં તો ટેનન્ટ ચૂકવતા હોય એટલે કે ભાડુઆત, અને કાં તો બંને અડધો અડધો અમુક ભાગ ચૂકવતા હોય. ગવર્મેન્ટ કહે છે કે પ્રોપર્ટી તમારી તો ઓનર ચૂકવશે એ જ અમે બાદ આપીશું, ભાડુઆત ચૂકવશે એ અમે બાદ આપીશું નહીં. તો એ મ્યુનિસિપલ ટેક્સ એ ઓનરની પ્રોપર્ટી છે તો એ ખર્ચો ટેક્સ ઓનરે ચૂકવવો જોઈએ. તો જે ઓનર ચૂકવશે એ જ અમે અહીંયા બાદ આપીશું. એટલે કે મ્યુનિસિપલ ટેક્સ વિચ ઇઝ પેઇડ બાય ઓનરે પે કરેલો હોય એટલે એ માઇનસ કરીએ એટલે અહીંયા થઈ જાય બાળકો નેટ એન્યુઅલ વેલ્યુ. નેટ એન્યુઅલ વેલ્યુ જેને કહેવાય NAV. લેસ એમાંથી હવે માઇનસ થશે બાળકો અહીંયા ડિડક્શન. હવે આમાંથી શું માઇનસ થશે, ડિડક્શન.
ડિડક્શન. જો ડિડક્શનની અંદર બાળકો આવે છે, એક આવે છે જે છે 30% સ્ટાન્ડર્ડ ડિડક્શન. 30% સ્ટાન્ડર્ડ ડિડક્શન. જો ડિડક્શન એટલે ગવર્મેન્ટ તમને આ જે આવક થઈ એમાંથી અમુક છૂટ આપે છે. પહેલી છે 30% સ્ટાન્ડર્ડ ડિડક્શન, આમાં 30% ડાયરેક્ટ. બીજું આવે છે ઇન્ટરેસ્ટ ઓન લોન ટેકન ફોર કન્સ્ટ્રક્શન interest on loan taken for construction, reconstruction, repair or renewal. જો બાળકો જે પણ તમે લોન લીધેલી હોય એનું ઇન્ટરેસ્ટ એટલે કે વ્યાજ, પણ લોન શેના માટે? એ કન્સ્ટ્રક્શન માટે લોન લીધી છે, રિકન્સ્ટ્રક્શન એટલે પુનઃ બાંધકામ, રિપેર મકાનનું સમારકામ કરાવવું છે, અને રિન્યુઅલ મકાનને રિન્યૂ કરાવવું છે. તો એના માટે લોન લીધી હોય કોઈ, તો એનું ઇન્ટરેસ્ટ એ પણ ગવર્મેન્ટ બાદ આપે છે. અને થર્ડ વન છે બાળકો, એ છે 1/5, એટલે કે એને બીજા શબ્દોમાં કહેવું હોય તો કહેવાય 20% ઓફ capitalize interest. Capitalize interest. જો બાળકો કેપિટલાઇઝ ઇન્ટરેસ્ટ એ શું કહેવાય હું તમને સમજાવું છું આખું. એ જે કેપિટલાઇઝ ઇન્ટરેસ્ટ છે એનું જે વ્યાજ છે એનો 1/5 પોર્શન. કેટલો પોર્શન? 1/5. આ થશે તમારી net taxable income, net taxable income from house property, HP. હાઉસ પ્રોપર્ટીને કહીએ આપણે HP. જો અરે હાઉસ પ્રોપર્ટી આ થઈ ગઈ તમારી ઇન્કમ. ઓકે, હવે બાળકો અહીંયા સમજો કે કેપિટલાઇઝ ઇન્ટરેસ્ટ એટલે શું કહે છે કે જે લોન તમે કોઈ કન્સ્ટ્રક્શન, રિકન્સ્ટ્રક્શન, રિપેર કે રિન્યુઅલ માટે લીધેલી છે અને તમારું કામ ચાલુ છે એ સમય દરમિયાન વ્યાજ તો ચડવાનું લોન લીધી એટલે, તો જ્યાં સુધી તમારું કામ પૂરું નથી થયું અને મકાન યુઝમાં લેવાનું શરૂ નથી થયું, કામ પૂરું નથી થયું અને મકાન યુઝમાં લેવાનું શરૂ નથી થયું, એટલા સમય દરમિયાનનું વ્યાજ, બરાબર, જે સમયે કામ પૂરું થઈ ગયું, મકાન યુઝમાં લેવાનું શરૂ કર્યું, તો જ્યાં સુધી મકાન બન્યું નહોતું ત્યાં સુધીનું જે વ્યાજ ચડ્યું, તમે લોન લીધી અને મકાન બન્યું નહીં ત્યાં સુધી જે તમારું વ્યાજ ચડ્યું, મકાન જ્યાં સુધી બનતું હતું ત્યાં સુધી અને બની ગયું એ સમય દરમિયાન સુધીનું જે વ્યાજ ચડ્યું, જ્યાં સુધી તમે રહેવા નથી ગયા તો ત્યાં સુધીનું જે વ્યાજ ચડ્યું એ વ્યાજ કહેવાય કેપિટલાઇઝ ઇન્ટરેસ્ટ. અને એ કેપિટલાઇઝ ઇન્ટરેસ્ટનો 1/5 પોર્શન એટલે કે 20% ભાગ એ પણ કપાત તરીકે બાદ મળે છે. એટલે કે એને 5 ટુકડામાં ડિવાઈડ કરી અને 5 વર્ષમાં એનો પણ લાભ મળે છે. તો એ કેપિટલાઇઝ ઇન્ટરેસ્ટ પણ બાદ થઈ જાય છે. અને બાદ કર્યા પછી તમારી આવે છે નેટ ટેક્સેબલ ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી, એટલે કે હાઉસ પ્રોપર્ટીની ચોખ્ખી ટેક્સેબલ ઇન્કમ. બોલો, ખ્યાલ આવી ગયો? તો આ રીતે તમારું આખા સમનું કાઉન્ટિંગ થાય છે. સેલ્ફ આ થયું લેટ આઉટનું. કોનું કાઉન્ટિંગ થયું? લેટ આઉટ હાઉસ પ્રોપર્ટીનું કાઉન્ટિંગ આ રીતે થાય છે. અને આ જે ફાઇનલ જે જવાબ આવ્યો એ આવ્યો નેટ ટેક્સેબલ ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી. એ કઈ હાઉસ પ્રોપર્ટી આવી? લેટ આઉટ. કઈ આવી? લેટ આઉટ હાઉસ પ્રોપર્ટી. કઈ આવી? લેટ આઉટ. લેટ આઉટ હાઉસ પ્રોપર્ટીની ઇન્કમ થઈ. સૌથી હાઈએસ્ટ સમજવા જેવું છે તો એ લેટ આઉટનું છે. લેટ આઉટ આવડી ગયું. ડીમ લેટ આઉટ અને સેલ્ફ ઓક્યુપાઈડ તો આપોઆપ આવડવા માંડશે. સૌથી જે હાઈએસ્ટમાં હાઈએસ્ટ સમજવા જેવું હતું એ લેટ આઉટ. આ મારું બનાવેલું, મારું ડિઝાઇન કરેલું ફોર્મેટ છે.
આ ફોર્મેટ એક વખત તમને આવડી ગયું એટલે તમારે ખાલી અંદર રકમ જ ભરવાની રહે, ફટ 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 જવાબ આવી જશે. દેટ્સ વાય શાંતિથી દેખો અને એક વખત શીખો, આરામથી આવડી જશે. આ ફોર્મેટ રેડી છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડીમ લેટઆઉટ અને સેલ્ફ ઓક્યુપાઈડ એના ફોર્મેટ શીખી અને સમ સ્ટાર્ટ કરીશું. તો આજે આટલા સુધી રાખીએ છીએ. ગુડ બાય, જય હિન્દ ભાઈ.